ઝાડેશ્વર ચોકડી નજીક આવેલ નર્મદા ગાર્ડન પાસેથી ભાવડની ચાળીઓમાંથી ખુલ્લી જગ્યામાં પત્તાપાના વડે હાર જીતનો જુગાર રમતા 3 આરોપીઓને રોકડા રૂપિયા તથા મોટરસાયકલ નંગ 1 તેમજ જુગાર રમવાના સાધનો સહિત કુલ કિંમત ₹96,800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ નાઓએ જિલ્લામાં પ્રોહી જુગારની અસામાજિક પ્રવૃત્તિ સડંતર બંધ રહે તે હેતુથી આ દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે જે અનુસંધાને એમપીવાડા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી ભરૂચ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી પ્રોહી જુગારના ગણપાત્ર કેસ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. ગઈકાલે એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી ચિયાડિયા તથા તેમના સ્કોડના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે ભરૂચ શહેરના ઝાડેશ્વર ચોકડી નજીક નર્મદા ગાર્ડન પાસેથી ભાવડોની ચાળીઓમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પોતાને આર્થિક ફાયદા માટે પટ્ટાપાના વડે રૂપિયાથી હાર જીતનો જુગાર રમે છે, જેથી એલસીબીની ટીમ દ્વારા આયોજન બંધ કરીને બાતમી મળી જગ્યાએ જુગાર અંગે સફળ રેડ કરી જુગાર રમતા 3 આરોપીઓને રોકડ રૂપિયા તથા મોટરસાયકલ નંગ 1, મોટરસાયકલ નંગ 3 તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ મુદ્દામાલ કિંમત ₹96,800 સાથે ઝડપી પાડી પકડાયેલ આરોપીઓની પૂછપરછ આધારે પોલીસની રેડ દરમિયાન નાસી ગયેલ 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધમાં જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.